આ મોંઘી કાર, બંગલા, શૂટ બૂટ, ઊંચા પગારની નોકરીઓ લઈને આપણે ફરીએ છીએ બાબા સાહેબના લીધે જ. એના કરતા પણ વધુ કહીએ તો શુદ્ધ હવા, શુદ્ધ પાણી પણ બાબા સાહેબના લીધે મળી રહ્યા છે. આજે અમારા દેશનો દરેક નાગરિક બાબા સાહેબનો ક્યાંક ને ક્યાંક કરદાર છે. એમનો ઋણી આખી જિંદગી આપણે નહીં ચૂકવી શકીએ. એમના વિચારોને જો લોકો સુધી પહોંચાડી શકીશું તો પણ ઘણા લોકોનું આપણે પશુ નહીં પરંતુ સાચા અર્થમાં માનવી તરીકે જીવી રહ્યા છીએ. તે માટે ઇતિહાસમાં એવી વ્યક્તિએ એક નહીં અનેક વખત કુરબાની આપી છે. જ્યારે જ્યારે અધિકારની વાત થશે ત્યારે એક નામ દરેકના લોકમુખે લેવાશે અને આ નામ એટલે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેણે કોઈ ધર્મ કે જાતિની નહીં પણ તમામ ભારતીય નારીઓની મુક્તિ માટે સંઘર્ષ કરીને એમને આઝાદી અપાવી. આ દેશ એવો સમય પણ જોયો જ્યારે દીકરીઓને પગની ધૂળ, સાપનો ભારો, ગાય દોરે ત્યાં જાય, નરકની ખાઈ એવા કેટલાય ઉપયોગનું સાધન અને ગુલામ સમજવામાં આવતું. તમામ ભારતીય મહિલાઓને તેમનું સાચું સન્માન અપાવવા બાબા સાહેબે જીવનભર લડાઈ લડી. ભારતમાં અમુક માનવ સમુદાયને પશુ કરતા પણ બદતર માનવામાં આવતો. આજના તમામ સમાજની પ્રગતિ પાછળ અને એમને પશુમાંથી માનવ જેવું જીવન આપવા પાછળ બાબા સાહેબનો સંઘર્ષ ખૂબ રહેલો છે.